અને હવે બુલેટિનમાં વાત કરીશું છેલ્લા 6 થી 7 દિવસથી ટોક ઓફ ધ ટાઉન બનેલી વાત અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડની, કે જેમાં નાની માછલી તો પકડાઈ ગઈ પરંતુ મોટા મગરમચ્છ સુધી હજુ પોલીસના હાથ નથી પહોંચ્યા. અને એવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી તપાસનો તરખાટ શરૂ કરવામાં આવ્યો છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 24/7 ઇમરજન્સી હોસ્પિટલ, આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર. અમદાવાદના રાજપથ ક્લબની સામે બોડકદેવ રોડ પર આવેલી આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નામ 12 નવેમ્બરે આખા રાજ્યમાં ગુંજ્યું, કારણ કે સરકારી યોજનાનો લાભ લઈ રૂપિયા ખંખેરવા કરેલા ઓપરેશનમાં 19 પૈકી 2 દર્દીઓના મોત નીપજ્યા. આ બનાવને 7 દિવસ વીતી ગયા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સંડોવાયેલા મોટા માથા શાંતિથી પ્લેનમાં બેસી વિદેશ પહોંચી ગયા છે. ત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક્શનમાં આવી છે અને તપાસનું તરકટ શરૂ કર્યું છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ, મેડિકલ માફિયા ફરાર. કાંડમાં સામેલ માછલી જાળમાં મગરમચ્છ ફરાર. ખ્યાતિ કાંડમાં તપાસના નામે પોલીસનું તરકટ. મેડિકલ માફિયા ફરાર થયા કે કરી દેવાયા? ખ્યાતિ હોસ્પિટલમાં કાંડ બન્યા બાદ 1 અઠવાડિયા પછી હવે શહેર ક્રાઇમ બ્રાન્ચની એન્ટ્રી થઈ છે. કાંડમાં સામેલ એક આરોપીને પકડી હાલ જેલ હવાલે કરી દેવાના હોય એ રીતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા. ક્રાઇમ બ્રાન્ચની 6 જેટલી ટીમોએ ખ્યાતિ હોસ્પિટલ પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન કેટલાક મહત્વના દસ્તાવેજ, ફાઇલો અને ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરાયા છે. પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ થાય છે કે શું ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની ટીમ મોટા માથાઓના વિદેશ ભાગવાની રાહ જોતી હતી? એક આરોપી ઓસ્ટ્રેલિયા છે એવી માહિતી છે. બાકી 3 ગયા છે કે નથી ગયા તો અત્યારે આજે અમે ચકાસણી કરી લઈશું. માત્ર ડોક્ટર પ્રશાંત વજીરાણીની જ ધરપકડ. ક્યાં છે ખ્યાતિકાંડના પાપીઓ? અત્યાર સુધી ક્યાં હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ? 7 દિવસ સુધી કેમ દરોડા ના પાડવામાં આવ્યા? શું મેડિકલ માફિયાઓના ઘૂંટણિયા પડી છે પોલીસ? ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટા માથાઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ ઘટનાને 7 દિવસ વીતી ગયા છે, છતાં માત્ર ડોક્ટર પ્રશાંત વજીરાણીની જ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મોટા માથાઓ તો ક્યાં છે એની કોઈને ખબર નથી. પોલીસની કામગીરીને લઈ આવા અનેક સવાલ ઊભા થાય છે. તો બીજી તરફ હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનામાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી, હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, સર્જન ડોક્ટર સંજય પટોડિયા, ડોક્ટર રાજશ્રી કોઠારી સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી માત્ર એક જ આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ થઈ છે. ત્યારે શું મોટા માથાઓને છાવરવામાં આવી રહ્યા છે? શું રાજકીય શેર નીચે મોટા માથા બહાર ફરે છે? ચેરમેન, ડાયરેક્ટર, સર્જન ફરાર થયા કે કરી દેવાયા? શા માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી નથી કરવામાં આવી રહી? આ ઘટના બાદ મીડિયા સામે હસતો ચિરાગ રાજપૂત હવે ક્યાં છે? પ્રેસ કોન્ફરન્સ કરતો ચિરાગ રાજપૂત કોની રહેમરાહે ગાયબ થયો છે? આ કાંડમાં સામેલ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, સર્જન ડોક્ટર સંજય પટોડિયા અને ડોક્ટર રાજશ્રી કોઠારી ફરાર થઈ ગયા છે. ક્રાઇમ બ્રાન્ચને ઘટનાની તપાસ સોંપાયા બાદ 3 ટીમની રચના કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીના ઘરે તપાસ શરૂ કરી છે. એક આરોપી ઓસ્ટ્રેલિયા હોવાની માહિતી છે, જેથી તેને પકડવા માટે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે. તો વધુ તપાસ માટે 3 પીઆઈની નિમણૂક પણ કરવામાં આવશે. આમ તો એફઆઈઆરમાં 5 નામ છે, પરંતુ તપાસમાં વધુ નામ સામે આવશે તો તેમની પણ અટકાયત કરાશે. ઘટના બની એ પછી આટલા દિવસોમાં તમામ આરોપીઓ હેમખેમ વિદેશ પહોંચી ગયા છે. એ પછી તપાસના નાટકની શરૂઆત થઈ છે. એફઆઈઆરમાં તો 5 નામ છે. મને લાગે છે કે એમાં અગર ઓર બી માણસો એમાં ઇન્વોલ્વ હશે તો એનો અટક કરવામાં આવશે. પ્રોફેશનલ રીતે
હેલ્થ ડિપાર્ટમેન્ટ ક્યોંકि એના વધારે એના પાસે ચેકલિસ્ટ હોય છે અને આ શું કાળજી અને ચેકલિસ્ટ હોય છે કે જ્યારે આપનો રિફંડ કરવાનો હોય ત્યારે આપનો એક ફોર્મ ભરવામાં આવે, હોસ્પિટલ તરફથી ઘણી બધી કાળજી લેવાની હોય, આ લીધી છે કે નથી લીધી, અત્યારે આ બધા મુદ્દાઓ પર અમારી તપાસ થશે. એક બાજુ આ બધું નાટક ચાલી રહ્યું છે તો બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પકડાયેલા ડોક્ટર પ્રશાંતને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. જો કે એ વાત બહાર આવતાની સાથે જ પ્રશાંતને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવી પીએસઓને મોંઘી પડી. ફરજમાં નિષ્કાળજી બદલ પીએસઓ લાલસંગ સાગરદાન સસ્પેન્ડ થયા છે. તેમજ વસ્ત્રાપુર પીઆઈ LL ચાવડાની પણ તપાસનો હુકમ કરાયો છે. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલની વધુ એક કરતૂત સામે આવી. રાજસ્થાનના દર્દી પાસેથી 3 લાખ લઈને ઓપરેશન કરાયું હતું. ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં વધારો થઈ રહ્યો છે. તેના એક બાદ એક કારનામા સામે આવી રહ્યા છે. રાજસ્થાનના ડુંગરપુરના એક દર્દીને મહિના અગાઉ છાતીમાં દુખાવો પડ્યો હતો. એ પછી ખ્યાતિ હોસ્પિટલમાં આવેલા દર્દીના 3 નળી બ્લોક હોવાનું કહ્યું. તાત્કાલિક ઓપરેશન કરવું પડશે તેમ કહી દર્દીના સગા પાસે તાબડતોડ 3 લાખ રૂપિયા જમા કરાવાયા અને પછી છાતી ચીરી સ્ટેન્ટ મૂકી દીધું. જો કે ઓપરેશન બાદ પણ દર્દીના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો આવ્યો નથી. અટેક આવી પછી એમને અહીંયા ઓપરેશન કરાયા હતા, 2 સ્ટેન્ટ મુકાયા હતા, 3 લાખ જેવું પેમેન્ટમાં કર્યો હતો. એની બધી રિસિપ્ટ છે મારા જોડે. પછી શું એના પછી એમને વચ્ચે 15 દિવસ પહેલાં પણ તકલીફ થઈ હતી, અહીંયા બતાવવા માટે લાવ્યા હતા. એમને કીધું બધું નોર્મલ છે, એટલે પછી પાછા એમને ગામડા મોકલ્યા. એમને કોઈ રિકવરી આવી નહીં, એમનું શરીર બધું વીક પડી ગયું. એટલે પછી તો અત્યારે એમને ચલાવતો નથી ને એવી રીતે વીક થઈ ગયા બહુ બધા. એમને એવી રીતે કીધું હતું, હું અહીંયા લઈને આવ્યો. એમને લયા પછી એમને કીધું કે ઉપર એમને ઇમરજન્સીમાં દાખલ કર્યા. પછી ત્યાં ઉપર એમનો કાર્ડિયો કર્યો. કાર્ડિયા કર્યા પછી એમને જોયું કે એમને કીધું કે તમારી 3 નસ બ્લોક છે, 90%, 70% અને 100% પૂરી. તમારી 3 નસ બ્લોક છે તો તમારે ઇમરજન્સીમાં ઓપરેશન કરવું જ પડશે 5 મિનિટમાં. તમે ના કરાવો તો પેશન્ટને કંઈ પણ થાય તમારી જવાબદારી. પછી એમને અર્જન્ટ ડિસિઝન કીધું. મેં કીધું કંઈ નહીં. પછી એમને કીધું 3 લાખનો પેકેજ થશે તો 3 લાખમાં એમનો ઓપરેશન સ્ટાર્ટ કરાય. આ બધો જ કાંડ કેવી રીતે થયો અને કેવી રીતે તેનો પર્દાફાશ થયો, હવે તેના વિશે વાત કરીએ. કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. 10 નવેમ્બરે તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સિનમાં નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નીપજ્યું હતું. માત્ર બોરીસણા જ નહીં, આવા અલગ અલગ સ્થળોએ ફ્રી કેમ્પ કરી તેમને ઓપરેશન કરી સરકારી યોજનાનો લાભ લઈ પોતાની તિજોરી ભરવા ખ્યાતિ હોસ્પિટલમાં આ વેપલો ચાલી રહ્યો હતો, જેમાં સામેલ મોટા માથાઓ પકડાઈ જશે એવું હતું. પરંતુ ઘટનાના 7 દિવસ વીતી ગયા છે, પછી પણ પોલીસના હાથમાં એક માછલી છે અને મોટા મગરમચ્છ જલસા કરી રહ્યા છે. જોવામાં આવી રહ્યા છે. એટલે ક્રાઇમ બ્રાન્ચે જ્યારે તપાસ સંભાળી છે ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કયા નવા ખુલાસા સામે આવે છે, તમામ જે પુરાવાઓ જે તેમને જપ્ત કર્યા છે તેની તપાસ થશે અને વધુ કેટલાક જે રહસ્યો છે તેની ઉપરથી ભેદ ઉકેલાશે. તેમાં કોઈ બેમત નથી, પરંતુ ઘણો સમય લાગ્યો છે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં અને ક્રાઇમ બ્રાન્ચે જે છે આજે તમામ પુરાવા મેળવ્યા છે તેમાં પણ સમય લાગ્યો છે. એટલે તેની વચ્ચે ક્યાંક ને ક્યાંક પુરાવાનો નાશ થયો હોય તેને પણ શંકાને રાખી શકાય, કારણ કે ઘણો સમય લાગ્યો છે. પરંતુ હવે જ્યારે ડેટા લેવામાં આવ્યો છે ત્યારે તેની અંદરથી શું નવું કરતૂત આ જે તબીબો છે તેમના સામે આવે છે તે જોવું મહત્વનું બની રહેશે. રાહુલ ત્રિવેદી અને સંજય જોશી સાથે ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.